બાજુ 40 રબારીઓ કપાઈ ગયા અને 31 રબારીની દીકરી યુદ્ધમાં કપાઈ ગયો. કમલજી રબારીએ 500 રબારીએ લોહી રેડ્યા હતા રાજસ્થાનની ધરતીની માલપાઓ. એકબારનું દાધ્યું કહેવાય છે. જૈન કોકને પૂછો તો કે અહીંયા આજા હાલ નામના રબારીએ 500 ની પલટન ને ભગાડી દીધી હતી. ભલા માણસ આ ઝુકેગા તો હવે તેજી 100 રબારીએ કીધું તો ઝુકેગા નહીં સાલા. એક દરબારનો ઝાટકો આમ માર્યો, મૂળમાંથી હૂંઢ કાપી નાખી હાથીની. એક 17 વર્ષની રબારીની દીકરી. આ બનેલી ઘટના કહું છું, મગજમાં નો બેહે, મગજમાં જેવા તેવા ને ગયા મામા. છેટ મકરાણ સુધી અને ઈરાન સુધી રબારીઓ લડવા માટે ગયેલા છે. હા, એનો ઘટના ઉપરકોટના દરવાજા બહાર જ્યારે ભીમડો એને લઈને નીકળ્યો નવઘણ ને, ત્યારે આલા રબારી નામનો એક માલધારી રબારી હાંટિયો લઈને ઉભો હતો અને એના હાંટિયાની માથે આખું નાગર વિંધીને હાડીદર બોડીદર નવઘણ ને પુગાડ્યું.